અને હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ અંદાજમાં। ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે પાકિસ્તાની હુમલા રોક્યા તેની માહિતી આપી। સુવર્ણ મંદિર અને પંજાબના શહેરની પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાથી બચાવ્યા તે વિશે સેનાએ માહિતી આપી। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડીયો જાહેર કર્યો। પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાનો વિડીયો જાહેર। સેનાએ કહ્યું, ધરતી પરથી આકાશની રક્ષા કરીએ છીએ। ગઢડામાં શામજી ચૌહાણે અફીણના નશાને પ્રોત્સાહન આપતું નિવેદન આપ્યું છે। અફીણના બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા કહ્યું। 500 બંધાણીઓને સરકાર સામે મોરચો માંડવા માટે કહ્યું। જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં પદ્ધતિની બબાલ મુદ્દે કોંગ્રેસના મનીષ દોશીના પ્રહાર। જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ખીલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે। ઇન્ટરવ્યુની ઓળખ ગુપ્ત રાખવાના દાવાનો છેદ ઉડ્યો। લિખિતમાં વધુ માર્ક હોય તેના ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા માર્ક્સ। ઇન્ટરવ્યુનું ભારણ ઘટાડીને 10% કરવાની કોંગ્રેસની માંગ। પારદર્શક રીતે જીપીએસસીની તમામ પરીક્ષા લેવાની કોંગ્રેસની માંગ। રાજકોટમાં અસામાજિક તત્વો સામે વહીવટીતંત્રની કડક કાર્યવાહી। 38 આરોપીઓના 38 ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાયું। 6.52 કરોડથી વધુની જગ્યા ખાલી કરાવી। રાજકોટમાં મર્ડર, ચોરી, લૂંટ અને ચીલઝડપના આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા। લુખાઓના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફર્યું। રાજકોટ મેગા ડિમોલેશન મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન। ગુનાખોરી કરીને લોકોને ધમકાવીને રહેવાવાળાની ખેર નથી। રાજકોટમાં 38 ગુનેગારોના મકાન અને દુકાનો પર તવાઈ બોલાવાઈ। સરકારી જમીન પર કરેલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા। 3 મહિનામાં અનેક ગુનેગારોની શાન ઠેકાણે આવી। દમણના મધદરિયામાંથી અજાણી બોટને આંતરી લેવાઈ। જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર દેખાયેલી બોટને કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરની મદદથી આંતરી। જાફરાબાદમાં દેખાયેલી બોટ ફિશિંગની હોવાની પ્રાથમિક માહિતી। બોટમાં સવાર લોકોને રાઉન્ડ અપ કરી બહાર લવાયા। બોટમાં સવાર લોકો વિશે માહિતી મેળવવાનું શરૂ કરાયું। દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી અમરેલી તંત્ર અલર્ટ મોડ પર। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા કહેવાયું। તકેદારીના ભાગરૂપે તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા। જાફરાબાદ, ચાંચ બંદર, ધારા બંદરમાં સૂચના અપાઈ। શિયાળ બેટ, નવા બંદર સહિત બંદરો પર સૂચના। જાફરાબાદ દરિયામાં શંકાસ્પદ બોટ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન। આ બોટ મુંબઈની હોવાનું સામે આવ્યું। પોલીસ બપોર સુધી માહિતી આપશે। સુરતમાં ગેંગરેપમાં ભાજપ નેતા સહિત 2ની ધરપકડ। ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય, ગૌરવ રાજપૂતની ધરપકડ। ડુમસ ફરવા લઈ જવાના બહાને મહિલાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું। નર્મદામાં નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું। ચિત્રાવાડી ગ્રામ પંચાયતે નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ નોંધાવી। સમગ્ર મામલે નર્મદા પોલીસે એસઆઈટીની રચના કરી। મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત આરોપી પોલીસ પકડથી દૂર। નકલી આવકના દાખલા બનાવી આરટી એડમિશન લેવાયું હોવાનું સામે આવ્યું છે। વિધવા સહાય અને સરકારી યોજનાઓનો ખોટો લાભ લેવાનું કૌભાંડ। સાંસદ મનસુખ વસાવાએ કૌભાંડ મામલે સવાલ ઉઠાવ્યા। કહ્યું, આરોપીઓને કોઈ બચાવી રહ્યું છે। બીજી બાજુ કેસમાં ફરિયાદ થયાને 15 દિવસ થયા તેમ છતાં પણ પોલીસ કોઈને પકડી શકી નથી। વડોદરામાં ગરમીથી યુવકનું મોત થયાની શંકા। બપોરે ઘરમાં સુવા જતા અચાનક જ યુવાન ઢળી પડ્યો। હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો। અમદાવાદમાં પોલીસ લાઇનમાં રહેતા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આ આયોજન કરવામાં આવ્યું। વેકેશનમાં બાળકો મોબાઈલથી દૂર રહે તે માટે આયોજન। ચેસ, મ્યુઝિક, પેઇન્ટિંગ, ડાન્સ, સ્કેટિંગ જેવી એક્ટિવિટી 500થી વધુ બાળકોએ ભાગ લીધો।
મહીસાગર જિલ્લામાં વરરાજા અનોખી જાન લઈને પહોંચ્યા. વીરપુરના સારિયા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા લગ્ન કરવા પહોંચ્યા. બાયડ તાલુકામાંથી વરરાજા હેલિકોપ્ટર લઈ અને સારિયા ગામે પહોંચ્યા. સુરતમાં લક્ઝરિયસ કારમાં આગ ભભૂકી ઉઠી. ખરવાસા રોડ પર શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. જોતજોતામાં કાર બળીને ખાખ થઈ ગઈ. સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં ફાયરિંગ. કુખ્યાત સમીર માંડવા પર પોલીસ ફાયરિંગ કરવામાં આવ્યું છે. 4 ઇસમોએ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ. જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈમેલ આઈડી હેક થયું છે. ઈમેલ આઈડી હેક થતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઈમેલ આઈડી હેક કરીને બેંકોને ફ્રીઝ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે મેલ કરવામાં આવ્યો હતો. સાયબર પોલીસે એક આરોપીની ધરપકડ કરી. સાયબર પોલીસના અધિકારીની ઓળખ આપી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. રાજ્યમાં ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી. 18 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી ખેડામાં વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ તાપી નવસારીમાં વરસાદની શક્યતા. મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં માવઠાની આગાહી. આણંદ પંચમહાલ દાહોદમાં માવઠું થઈ શકે. છોટાઉદેપુર ભરૂચ મહીસાગરમાં પણ વરસાદ પડી શકે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં માવઠાની હવામાન વિભાગની આગાહી. રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું એલર્ટ. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો. 3 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.5 ડિગ્રી. કંડલામાં 40.1, રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 39.5, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી તાપમાન. વડોદરામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી. મોલેથામાં રંગસેતુ બ્રિજ નીચે નર્મદા નદીના પટમાં રેડ કરાઈ. તંત્રની રેડથી ખનીજ માફિયાઓ ફરાર થઈ ગયા. ધોલેરાના બડિયાદમાં ગેરકાયદે માટી ખનનના આક્ષેપ કરાયા. માટી ખનનથી ખેડૂતોને ખેતરમાં જવાનો રસ્તો બંધ થયો. ખેડૂતોએ સ્થાનિક તંત્રને જાણ કરી. પરિણામ શૂન્ય. આપના ધારાસભ્ય ચૈતર વસાવા આપ નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ ચૂંટણી લડશે. એસઓયુ ખાતે ડિમોલિશનના વિરોધમાં કાર્યક્રમ કરશે. કહ્યું, આદિવાસીઓ પર અત્યાચાર સહન નહીં કરાય. સુરત જિલ્લામાં પાવર ગ્રીડ વીજ લાઇનનો મુદ્દો ગરમાયો. વીજ લાઇનને લઈને ખેડૂતોની મહત્વની બેઠક યોજાઈ. ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલીના ખેડૂતોની બેઠક. મંત્રી બચુ ખાબડના રાજીનામાની પૂર્વ ધારાસભ્યએ માંગ કરી. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સરકાર સમક્ષ માંગ. ભ્રષ્ટાચારમાં બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી. મહિલા પોલીસકર્મી પર હુમલો કરનારની ધરપકડ. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકમાં હુમલો કર્યો. પારિવારિક ઝઘડામાં પોલીસ મથકે બબાલ કરી. મહિલાએ પોલીસ કર્મચારીનું ગળું દબાવી ધમકી આપી. વડોદરાના સિનોરમાં ખાણ ખનીજ વિભાગની રેડ. મોલેથામાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રે બુલડોઝર ફેરવ્યું છે. દરોડા પાડ્યા છે. રંગસેતુ બ્રિજ નીચે નર્મદા નદીના પટમાં રેડ કરવામાં આવી. સુરતમાં જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી. અનંત પટેલ પુણેના ઓશો આશ્રમમાં છુપાયો હતો. કોર્ટે અનંત પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પૂર્વ કચ્છમાં હથિયાર બંધીના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે. હથિયાર રાખતા 47 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. શરીર સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસની ઝુંબેશ. આરોપીઓ પાસેથી છરી, કુહાડી, ધારિયું જપ્ત કરાયું. સુરતમાં નવી સિવિલમાં રેગિંગ બાબતે તબીબો વચ્ચે બબાલ. જુનિયર તબીબના ભાઈએ સિનિયર તબીબને માર માર્યો. કિડની બિલ્ડિંગના 7D વોર્ડમાં ઘૂસીને માર માર્યો.
સુરતમાં નવી સિવિલમાં આરામ ફરમાવતા તબીબો જોવા મળ્યા. દર્દીના સારવાર માટે ફાફા ચારે. તબીબ મોબાઈલ અને મહેંદી મૂકવામાં વ્યસ્ત. કોડીનારની સિંગોડા નદીમાં ડૂબવાથી 2 બાળકના મોત. એકને ડૂબતો જોઈ બીજો બચાવવા જતા બંનેના મોત. 7 અને 15 વર્ષના 2 બાળકોના ડૂબી જવાથી મોત. સુરત નવી સિવિલમાં ઇન્જેક્શનના ઓવરડોઝથી બાળકના મોતનો પરિવારનો આરોપ. તાવ આવ્યા બાદ 7 વર્ષના પ્રણવ કૌરનું મોત થયું. તાવના કારણે કિડની ફેલ થતા બાળકનું મોત થયું હોવાનો તબીબનો દાવો.